આવી ગયા તમે? સારું કર. તમારી જ રાહ જોતી હતી. લો, આ આખા મહિનાનો હિસાબ કરી નાખ્યો છે. હવે બસ તમારે મને પૈસા આપવાના છે. પૈસા નથી મારી પાસે. હા તો કંઈ નહીં, સાંજે આવો ત્યારે લેતા આવજો. તમને ખબર છે કરિયાણાનું બિલ આ વખતે બહુ વધારે આવ્યું છે. સમજ જ નથી પડતી કે હું આવું શું લઈને આવીશ. અને હા, આ વખતે લાઇટ બિલ પણ ડબલ આવ્યું છે. ઉનાળાના કારણે એસી ચાલુ રાખીએ ને એટલે આવું થાય. મીરા, મારી નોકરી જતી રહી છે. નોકરી? આદિ, નોકરી જતી રહી છે તો આપણે શું કરીશું હવે? તમને ખબર છે ઘરમાં કેટલી તંગી છે. એક તો હું માંડ કરીને ઘર ચલાવું છું અને હવે તું ચલાવેશ? અત્યાર સુધી હું કમાતો હતો અને ઘર તું ચલાવે છે. આદિ, પૈસા હું આપતો હતો ત્યારે ઘર ચાલતું હતું ને? આમનામ ચાલતું હતું? પણ મેં કરકસર ન કરી હોત તો? ખર્ચાઓ ઓછા કરો. ખર્ચા ઓછા કરો એટલે શું? હું કાંઈ રોજ ફરવા નથી જતી. ઘરમાં ખાવા પીવાની વસ્તુ અને જે નેસેસરી છે એ જોઈએ એમાં ન ચાલે. માનું છું ઘરમાં ઘણી બધી તકલીફો છે, પણ અત્યારે મારી નોકરી પણ નથી રહી. સમજી તું? અને હવે તું રહેવા દે, મારી પાસે કોઈ છે ને આ બધા તારા હિસાબ તારી પાસે રાખજે. મને ન બતાવતી કે મારે આટલા પૈસા અહીંયા ચૂકવવાના છે, તે કરવાનું છે. મારી પાસે અત્યારે એક પણ રૂપિયો નથી અને મારી નોકરી હતી એ પણ જતી રહી છે, ત્યાંથી પણ હવે કંઈ નથી આવવાનું. તો એમાં આવી રીતે વાત કરવાની શું જરૂર છે? શું માંગી લીધું તમારી પાસે? એમ કીધું કે મારા માટે ચાંદ તારા તોડીને લઈ આવો? એમ કીધું કે મારા માટે સોનાના ઘરાણા લઈ? એમ કીધું કે મારા માટે સોનું લઈ આવો? કોઈ દિવસ શાંતિથી વાત નથી કરી. આદિ, હું માનું છું કે નોકરી જતી રહી છે, પણ એનો અર્થ એવો તો નથી ને કે તમે મારી સાથે આવું વર્તન કરશો. જો મીરા, સોરી, મારે ગુસ્સે ન થવું જોઈએ, પણ ખબર નહીં કેમ નોકરી જતી રહી એટલા માટે વધારે ગુસ્સો આવે છે મને એમ હતું કે બધું ઠીક થઈ જશે. છેલ્લા કેટલાય સમયથી કંઈ ઠીક નથી થતું. ખર્ચાઓ વધારે છે અને આવક ઓછી. મેં એટલા માટે જ તે ઓફિસમાં વાત કરી હતી કે મારે વધારે પગાર જોઈએ છે, પણ એ લોકોએ તો નોકરીમાંથી જ રજા આપી દીધી. લવ મેરેજ કર્યા છે તમારી સાથે, પપ્પાની વિરુદ્ધ જઈ. પૈસા માટે નહીં, એ માટે કે તમે મને સમજો છો, ઓળખો છો મને. આદિ, હું માનું છું કે જીવનમાં ઉતાર ચઢાવ તો બધાને આવતા જ હોય. ક્યારેક ફાઇનાન્શિયલી, ક્યારેક મેન્ટલી, ક્યારેક ફિઝિકલી, બધું જ થવાનું. તકલીફો આવવાની જ છે. પણ તમે આવું બિહેવિયર કરશો ને તો હું તૂટી જઈશ. તમારી પાસેથી મને આવી આશા નહોતી. અને જો ખાધા વગર ચાલતું હોત ને તો ભૂખી બેઠી રહે. ખાવાનું પણ ન માંગત તમારી પાસે. તારે પણ પૂછવું જોઈએ ને કે તમે અત્યારે ઘરે કેમ પાછા તો આવ્યા? મને થોડી ખબર હતી. જો મારું મગજ ખરાબ હતું એટલા માટે મેં તારી સાથે ગુસ્સામાં વાત કરી, પણ મારો એવો કોઈ મતલબ નહોતો. સોરી, મને ખબર છે કે તે મારા માટે તારું ઘર, પરિવાર બધું છોડીને તું અહીંયા આવી છે. મારી ફરજ બને છે કે મારે તને સાચવવી જોઈએ, ધ્યાન રાખવું જોઈએ, તને તકલીફ ના પડવી જોઈએ. પણ સાલું જ્યારથી લગ્ન કર્યા છે ત્યારથી પડતી જ આવે છે. સમજ કે હું જે કંઈ પણ વિચારું છું એવું કંઈ થતું જ નથી. બધું ઊંધું જ પડે છે. હવે સમજાતું નથી કે આ મહિનાનો ખર્ચો કેવી રીતના કાઢીશું, શું કરશું. હું એક વાત કહું, પપ્પાના ઘરે જવું મદદ માંગો? તને ખબર છે ને કે એ લોકો તારું અપમાન કરશે. ભલે ને કરે. અપમાન કરશે તો શબ્દો જ બોલશે ને જે મને વાગવાના નથી. પણ કદાચ પપ્પા સમજી જશે ને તો સંબંધ પણ સારો થઈ જશે ને આપણી મુસીબત પણ હલ થઈ જશે. મારે તને કોઈ પાસે ભીખ માંગવા નથી મોકલતી. એને ભીખ ન કહેવાય આદિ, એ તું માવતર છે. મદદ માટે જ જાય છે ને તો કહે છે કે તને પહેલા ખબર નહોતી. હું માફી માંગી લઈશ. માફી? હા. નહીં, તારે ત્યાં નથી જવાનું એટલે નથી જવાનું. સમજતા કેમ નથી? મેં તને કહી દીધું ને, મારે કોઈ વાત નથી સમજવી. તું ત્યાં નહીં જાય, બસ હું કંઈક કરી લઈશ. Sorry. પણ જોડે પાછું. બેન બાપ, ભાભી તમે શેનો કઈ? હા, થોડું કામ હતું એટલે આવી છું. હા તો
એમાં શું થઈ ગયું? બેસો ને. હું તો ભૂલી ગઈ. એકચ્યુઅલી તમને છે ને અચાનક કેટલા સમય પછી જોયા ને તો ખબર ના પડી કે શું કરું. કેમ છો તમે? મજામાં? બેસો ને. પાણી લેતા ના, તમે કેમ છો? ચાલ્યા કરે બધું. કેમ? ભાઈ હેરાન કરે છે? ના, એ હેરાન નથી કરતા, પણ તમે ભાગીને લગ્ન કર્યા પછી આજે પહેલી વાર ઘરે આવ્યા છો. અફસોસ છે ભાભી એ વાતનો. શું કરું? તમને પણ ખબર છે ને કે પપ્પા માનતા જ નહોતા. ખબર નહીં પપ્પાને શું દુશ્મની હતી આદિત્ય સાથે. પપ્પા કેસ કરવા સુધી પહોંચી ગયા હતા એટલે મારે મજબૂરીમાં ભાગવું પડ્યું. બાકી હું ભાગવા નહોતી માં. બેનબા, ભાગી ગયા એ વાત છોડો, પણ પછી ક્યારે તમે ઘરે ના આવે? આજે પહેલી વાર આવ્યા છો. હિંમત નહોતી થતી. ખોટું કામ કર્યું તું. ઘર મૂકીને ભાગેલી દીકરી પાછી આવે તો સારું ન લાગે, પણ આજ મને મારી મજબૂરી ખેંચીને લાવી છે. તો હજુ પણ કદાચ ના આવે. મજબૂરી? શું થયું? કુમારે કંઈ કીધું? તમારે ઝઘડો થયો? નહીં ભાભી, આદિત્ય બહુ સારા છે, બહુ સાચવે છે, બહુ ધ્યાન રાખે છે, પણ આર્થિક તંગીથી અમે લોકો તૂટી ગયા. નોકરી નથી એમની પાસે. કેટલા દિવસથી એ દોડે છે, ઇન્ટરવ્યૂઝ આપવા જાય છે, પણ કંઈ મેળ નથી પડતો. પણ બેનબા, તમે તો કહેતા હતા ને કે એ સારી એવી નોકરી કરે છે, તો શું થયું? કિસ્મત ભાભી, જ્યારે કિસ્મત સાથ છોડે ને તો બધી મુસીબતો એક સાથે આવે. છોડો એ બધું. પપ્પા ક્યાં છે? પપ્પા કેમ છો? પપ્પા જો ને, બેનબા આવ્યા છે. જેમ આવ્યા ને એમ જ એને કે ઘરની બહાર નીકળી જાય. પપ્પા હું એનું મોઢું જોવા નથી માંગતો. પપ્પા પ્લીઝ, એ તમારી વાત તો સાંભળો. મારે કોઈ વાત નથી સાંભળવી. અને કોણે બોલાવી હતી તને અહીંયા? પપ્પા એમની જાતે જ આવ્યા છે, આપણને બધાને મળવા માટે. હા પપ્પા. કેમ? મારી મરજી વિરુદ્ધ લગ્ન કર્યા ત્યારે આ પપ્પો ક્યાં ગયો હતો? હું મરી ગયો હતો? પપ્પા ભૂલ થઈ ગઈ, અને તમે પણ તો નહોતા માનતા ને. કેટલી વાર મનાવ્યા તમે. કહેતી રહી કે પ્લીઝ પ્લીઝ આદિત્ય પર ખોટા કેસ કરવાની ધમકી ના આપો, એ સારો માણસ છે. અને તમે ન સમજ્યા પપ્પા. એ હાથ જોડું, ભૂલી જાઓ હવે. હું ત્યારેય નહોતો માન્યો અને અત્યારે નથી માનતો. ત્યારે હું ખાલી તારો વર આદિત્યને નફરત કરતો હતો. અત્યારે હું એની પત્ની, મારી દીકરી મીરાને નફરત કરું છું. પપ્પા નીકળી જા મારા ઘરમાંથી. પપ્પા પ્લીઝ, ભાભી સમજાવો ને. હું વાત કરું છું. પપ્પા એકવાર એમની વાત તો સાંભળી લો. એ મુસીબતમાં છે, એમને જરૂર છે. એને કે એનો પપ્પો મરી ગયો છે એના માટે, અને મારા માટે મારી દીકરી મરી ગઈ છે. આવું ન બોલો પપ્પા. બે હાથ જોડું છું, આવું ન બોલો. હું માનું છું કે તમે નારાજ છો, મને મારો, ગળ દબાઈ તો મારો, પણ આવું ન બોલો પપ્પા. પહેલા ક્યાં ગઈ હતી? કેટલી તને મનાવી, મારી ઇજ્જત, મારી આબરૂ, નાનેથી મેં તને મોટી કરી. આ હાથેથી જ મેં તને કેટલા લાડ લડાવ્યા. અરે તું માગે એ પહેલા હું તને વસ્તુ હાજર કરી દેતો હતો. આ એમ હૃદય ઉપર રાખીને મેં તને મોટી કરી, અને તે મારી દીકરીએ જ મને દગો આપ્યો. દગો નથી આપ્યો પપ્પા. મેં ફક્ત ને ફક્ત મારા માટે એક ફેસલો લીધો હતો, કારણ કે જિંદગી મારે જીવવાની હતી ને ભાભી. પપ્પા તારી જિંદગી છે ને તો તું તારી રીતે જીવ. અહીંયા હું કામ આવી છે? આવું ન કરો ને. જે થયું એ ભૂલી જાઓ ને પપ્પા. અત્યારે એમને જરૂર છે, આપણે મદદ નહીં કરીએ તો કોણ મદદ કરશે? ભાભી બસ ખૂબ રાજી થયો. એને મારા મદદની જરૂર છે ને. હજી હું તો કહું, હજી એ દુઃખી થાય, હજી એના સાસરામાં એ હજી રીબાય. એને હું એવા શ્રાપ આપું છું. લાગી ગઈ છે. આપવાની જરૂર નથી. હું સમજી ગઈ છું કે મા બાપનું દિલ તોડીને કોઈ સુખી નથી થતું, પણ શું બાળક તરીકે હું એટલી આશા ન રાખી શકું કે મારો બાપ મારી ભૂલને સ્વીકારી લેશે? પપ્પા એવી કેવી ભૂલ કરી નાખી છે કે તમે આવા શ્રાપ આપો છો મને? ભૂલ નાનો હોય ને ત્યારે ભૂલ થાય ને તો ભૂલ કહેવાય. આ તો તું સમજણી થઈ ગઈ હતી, મોટી થઈ ગઈ હતી, તારો ફેસલો તું તારી રીતે કરી શકે એટલી તારામાં આવડત હતી, છતાંય તે મારી એક વાત ન માની. તને એમ ન થયું કે મારા પપ્પા કેટલું મને આજીજી કરે છે? અરે હાથ જોડીને મેં તને વિનંતી કરી, તું કે એમ કરું, પણ તું ત્યાં લગ્ન નહીં કર. છતાંય તું મારી એક વાત ન માની, અને
બાપની લાશ ઉપરથી પગ મૂકીને તું આ ઘરમાંથી બહાર નીકળી ગઈ હતી ત્યારથી જ તારો આ બાપ મરી ગયો છે તારા માટે. એક કામ કરો બના. મીરા હા મીરા પાણી આપતો. બેટા હું લઈ આવું પાણી તારા માટે. તમે શું કામ ઊભા થાવ છો? મીરા છે ને ઘરમાં? મીરા 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 બહુ નથી ઘરમાં. ક્યાં ગઈ છે? એના પિયર. પિયર? હા મેં ના પાડી હતી ને એને કે ત્યાં જવાની કોઈ જરૂર નથી, તેમ છતાં એ ત્યાં ગઈ અને મને જાણ પણ ન કરી. બેટા સમજ, માન્યું કે એ એના પિયર ગઈ, તને જાણ ન કરી, પણ મને તો જણાવીને ગઈ ને. અને મારે કોઈની મદદની જરૂર નથી. મેં એને ના પાડી હતી. જે કંઈ પણ બન્યું છે ને એ મારી સાથે બન્યું છે અને જરૂરી નથી કે મારે બધા સામે હાથ લાંબા કરવા પડે. જુઓ, હા એને ખોટું કર્યું છે, હવે તમે એને કહી દેજો કે આ ઘરમાં એ પાછી ન આવે, ત્યાં જ રહે. એ એના પિયર ગઈ છે બેટા. આવું ન બોલ. એ એના પિયર ના જાય તો ક્યાં જાય? શું ત્યાં કામ હતું એને? તમને કઈ જણાવ્યું એને કે હું શું કામ જાઉં છું? મારે વાત થઈ હતી એની સાથે. શું કીધું? ત્યારે મેં ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું એને કે તારે તારા પિયર જવાની જરૂર નથી. મારી નોકરી જતી રહી છે, ઘરમાં આટલી ખેંચ ચાલે છે, એટલા માટે મને કહેતી હતી કે હું પિયરથી થોડી મદદ લઈ આવીશ. હવે મારે કોઈની મદદ ત્યાંથી માંગવાની? આપણું ઘર ચલાવવા માટે આપણે કોઈ બીજાને કહેવાનું? આદિત્ય, સમજવાની કોશિશ કર. સમજી લીધું બધું. એ બધી બાજુથી જ્યારે આપણી પડતી ચાલતી હોય ત્યારે આવું થાય. પોતાની પત્ની પણ આપણને કહ્યા વગર એના પિયર ચાલી જાય. એવું નથી બેટા. જો એ તારા સાથે હંમેશા ઊભી રહે છે, તારા સુખમાં દુઃખમાં. એ સુખમાં ઊભી રહી છે, દુઃખમાં નહીં. દુઃખ તો આવ્યું છે ને, શું તો બોલે? આ દુઃખમાં બધાએ સાથે રહેવું જોઈએ, નહીં કે આમ એકલા છોડીને જતું રહેવું જોઈએ. વાત તારી સાચી છે, પણ એ એના પિયર જ ગઈ છે, આવી જશે. કઈ થોડી કાયમી ગઈ છે. અને આટલો સાથ એ આપે છે મારી છતાં કેટલી બદનામી થશે તમે વિચાર કર્યો છે? કેવી ત્યાં બદનામ. જે લોકોને ખબર નથી બધાને ખબર પડી જશે કે કુમાર તો નોકરી વગરના થઈ ગયા છે. હવે બસ રખડે છે અને કોઈ રૂપિયા આપશે તો એનું ઘર ચાલશે, નકર નહીં ચાલે. જો એવી નજરથી મને જોશે, જરા વિચાર કર્યો છે આપણા ઘરની કેટલી બદનામી થશે? તમને ખ્યાલ છે? પોતાના ઘરની વેલ્યુ કાઢવા માટે ત્યાં ગઈ. જો બેટા, તું જે વિચારે છે ને એ જ ખોટું છે. એ તો તારા એ સારા. લોકો સાચા સાબિત થઈ જશે. મીરાએ જરાય વિચાર કર્યો? ત્યાં જશે એટલે એના પપ્પા, એના ભાઈ, એના ભાભી બધા જ એને સંભળાવશે કે તારી ભૂલ હતી, જો તે પ્રેમ કર્યો તો ને લગ્ન કરીને ગઈ હતી, અમારી મરજીથી નહોતા લગ્ન કર્યા તે. વાત સાચી છે તારી કે એને પ્રેમ લગ્ન કર્યા છે. એના પપ્પા છે પણ અભિમાની. એ એની કોઈ વાતને સાથ સહકાર આપે એવા નથી. છતાં પણ મારું માત્ર એટલું જ કહેવું છે કે સમજ. એ આવું એના નહોતું કરવું જોઈએ. એના હું તમને પર કહી દઉં છું, હા એણે ખોટું કર્યું છે. પણ એના પર ગુસ્સો કરવાનો કોઈ મતલબ ગુસ્સો નથી. ન કરું તો શું કરું? મને ખબર છે કે આપણા ઘર ઉપર ને આપણી ઉપર શું વીતી રહી છે. એનો મતલબ એ નથી કે તમે ત્યાં જઈને બધી વાત જણાવો. અને એ લોકો તો એને પહેલેથી કહેતા હતા કે તારા માટે એ ઘર, એ છોકરો યોગ્ય નથી. માનું છું કે એના પપ્પા માટે આપણું ઘર કે તું યોગ્ય નહોતો, પણ હવે તો એ તારી પત્ની બની ગઈ છે ને બેટા. અને કદાચ ગઈ છે તો જરૂરી તો નથી ને બેટા કે એ ત્યાં એના પપ્પા પાસે મદદ માંગવા જ ગઈ હશે. કદાચ બની શકે કે એના ભાઈ સાથે કોઈ વાત કરે, કોઈ એવી વાત પણ તો બને ને બેટા. તું શું કામ ડાયરેક્ટ એને મને પૂછવું જોઈતું. તમને કહીને આવી રીતના જતી રહી એ પણ સારું નહોતું. જો બેટા, મારી મરજી જાણવી જોઈતી હતી. મને એટલી ખબર પડે છે કે જ્યારે દીકરી દુઃખી હોય ને તો એને એના બાપનું ઘર જ યાદ આવે. અને મારી નજરમાં આ વાત ખોટી નથી. હા ભાઈ, હા હું બધા કાગળિયા લઈને દેવાંગ, નીકળું એક મિનિટ. છું હમણાં. હા મળું હમણાં તમને. હા મૂકું. હા સારું થયું કે તમે ડોક્યુમેન્ટ લેવા માટે ઘરે આવ્યા હતા. કેમ, શું થયું? તું આટલી બધી ડરેલી કેમ છે? હા મારે છે ને તમારી સાથે વાત કરવી હતી, પણ ઘરે પપ્પા હતા એટલે વાત કરી શકું એમ નહોતી. અરે પણ ઘરમાં તો હું હતો કે નહીં? ઘરે તો વાત કરી શકતી હતી ને. કેમ? ઘરમાં જ વાત નહોતી થાય એમ.
કહું તો છું ઘરે પપ્પા હતા એમની સાથે વાત કરી શકું એમ નહોતી. અચ્છા બાબા હશે. બોલ શું વાત કરવી છે? બેન આવ્યા હતા ઘરે. શું? મીરા આવી હતી? હા આટલા વર્ષો પછી અચાનક? હા મને પણ થોડું એવું લાગ્યું કે આમ અચાનક બેનબા ઘરે આવ્યા, એ ભાગી ગયા, ભાગીને લગ્ન કર્યા, પછી પહેલી વાર ઘરે આવ્યા એ. ની મને પણ એ વાત કઈ સમજાતી નથી. જો આટલો બધો સમય થઈ ગયો એના લગ્નને, છતાંય ક્યારેય એને ફોન સુદ્ધા કર્યો નથી. પણ આવી રીતે અચાનક ઘરે આવી, મતલબ નક્કી કંઈક તો કારણ હશે. શું કામ આવી હતી ઘરે? એકચ્યુઅલી એમના ઘરમાં પ્રોબ્લેમ ચાલી રહી છે. કુમારની નોકરી છૂટી ગઈ છે અને ઘરમાં પણ પૈસાની ખેંચ છે. એટલા માટે બેનબા ઘરે આવ્યા હતા મદદ માંગવા માટે. મદદ? હવે કોણ જાણે બેનને કયા પ્રકારની મદદ જોઈતી હશે. જ્યારે ઘરના ઉંબરાની બહાર પગ મૂક્યો ત્યારે તો એમણે આપણી ઇજ્જત, આપણી આબરૂ વિશે કંઈ વિચાર જ ના કરે. ક્યારે એવું ના વિચાર્યું કે એના ગયા પછી સમાજના લોકોને આપણે શું જવાબ આપીશું. અને હવે જ્યારે એને જરૂર છે, તકલીફમાં છે, ત્યારે આવી રીતે આપણા ઘર સુધી આવી ગઈ. તો ક્યાં જાય? આપણા પાડોશી પાસે જાય. દીકરીને જ્યારે મદદની જરૂર હોય ને તો એના પિયર જ આવે, બીજે ક્યાંય ન જાય. અને માનું છું કે એમને જરૂર પડી ત્યારે એ આવ્યા, પણ એની પહેલાં એ આવ્યા હોત તો એનો સ્વીકાર કરત? તમને ખબર છે જ્યારે આવ્યા ને ત્યારે પપ્પા પણ આવી ગયા હતા અને પપ્પાએ તો ન કરવાનું કર્યું. પપ્પા આવી ગયા હતા તો શું કર્યું પપ્પાએ? કેટલું બોલ્યા બેનબાને, ખીજાણા, અને એમની સાથે વાત પણ ન કરી. અરે એમને મદદની જરૂર છે એ વાત તો દૂર રહી, પણ એમને તો સીધું એવું કહી દીધું કે તારે છે ને બીજી વાર આ ઘરમાં પગ નથી મૂકવાનો. મારી ઇજ્જત કાઢી છે તે. તું આ ઘરમાંથી અત્યારે જ જતી રહે. એક વાત ન સાંભળી એમની અને ઘરમાંથી કાઢી મૂકે. ખબર જ હતી મને કે પપ્પા આવ્યા એટલે તારી વાતમાં નક્કી આવું જ કંઈક ઉમેરાશે. પપ્પા પણ ખરા છે. કદાચ એક વાર હું વાતને માની લઈશ, પણ મારા પપ્પા આ વાતનો ક્યારેય સ્વીકાર નહીં કરે. કારણ કે તું તો જાણે જ છે ને કે પપ્પા આપણી સોસાયટીની સાથે આપણા સમાજના પણ પ્રમુખ છે. અને એક પ્રમુખ તરીકે એમની દીકરી જ્યારે આવા કોઈ કામ કરે ત્યારે એમની ઇજ્જત અને એમનું સોમાન એ બંને ખવાય. પપ્પાની સાથે પણ એ જ થયું છે. પપ્પા તો હંમેશા બેનના પગલાંને વખોડતા જ આવ્યા છે. તો પછી બેનને ઘરમાં આવકારો કેવી રીતે આપી શકે? હવે કરવું શું એ વિચારો. પપ્પાને તો જે કરવાનું હતું એ પપ્પાએ કરી લીધું. હવે બેનબાનું શું? બિચારા કેટલી આશાએ આવ્યા હશે. એમને વિચાર્યું હશે કે છોડો ને, મારો ભાઈ છે, મારા પપ્પા છે, ગમે એમ તોય મને માફ કરી દેશે ને મારી મદદ કરશે. હું જાણું છું કે મારી બહેન જો દુઃખી હોય ને તો જ ઘરે આવી હોય, અને આવા તકલીફના સમયમાં ગમે એમ તોય આપણે જ કંઈક કરવું પડશે. પણ તું જ કે ને, પપ્પાની ઈચ્છા વિરુદ્ધ જઈને હું કેવી રીતે કંઈ કરી શકું? છે કોઈ બીજો રસ્તો મારી પાસે? એક રસ્તો છે. જો પપ્પાને ખબર ન પડે તો? મતલબ ખબર ના પડે તો? કઈ સમજાણું નહીં મને. તમે છાની છુપી રીતે મદદ તો કરી જ શકો ને. પપ્પાને ક્યાં ખબર પડવાની છે? એ થોડી જોવાના છે કે તમે ક્યાં જાઓ છો, શું કરો છો. રાઈટ. આવી રીતે આપણે પ્લાનિંગ તો કરી શકીએ, જેથી કરીને બેનની મદદ પણ થઈ શકે અને પપ્પાને ક્યારે આ બાબતની જાણ જ ન થાય. ગ્રેટ આઈડિયા. બેન આવી હતી તો એણે કઈ નંબર કે કોઈ ઇન્ફોર્મેશન તને આપી છે કે જેનાથી હું એનો કોન્ટેક્ટ કરી શકું? એ તો હું તમને ગોતી દઈશ, એની ઉપાધિ ના કરો. ઠીક છે, ડન. હું મારાથી બનતા તમામ પ્રયત્નો કરીશ. પપ્પા બોલાવે છે, હું જાઉં. હા જા. આદિ, વાત કરીશ તમારી સાથે. મારે કોઈ વાત નથી કરવી. થયું છે શું તમને?
2 દિવસથી મારી સાથે વાત નથી કરતા, બોલતા નથી. ક્યારની બૂમો પાડતી હતી તો પણ બહાર નીકળી ગયા. તને નથી ખબર કે તે શું કર્યું? આદિ થઈ ગયું જે થવાનું હતું એ છોડો ને. છોડે શું? તને ના પાડી હતી મેં કે તું તારા પપ્પાના ઘરે ન જાતી, છતાં પણ મને કહ્યા વગર તું ત્યાં ગઈ. એ સારું કહેવાય? ખબર નહીં સારું કહેવાય કે નહીં એ ખબર નથી, પણ મને એ સાચું લાગ્યું એટલે મેં કરી નાખ્યું. આદિ હું તમારા માટે ત્યાં ગઈ હતી, આપણા માટે ગઈ હતી. જો એ પણ એમની જગ્યાએ ખોટા નહીં જ હોય ને આદિત્ય. એમના ઘરની દીકરી ભાગી છે. કદાચ સમાજના મેણા એટલા લાગ્યા હશે કે પપ્પા આટલા દુઃખી થયા. જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી બાપનું દિલ આટલું કઠોર ન હોય. કરાવી લીધું અપમાન? ત્યાં જઈને તને શું મળ્યું? મદદ કરી તારી? ભલે ન કરે, પણ એ બાને મારા પપ્પાને તો મેં જોઈ લીધા ને. એમની સાથે વાત કરી, એમનો અવાજ સાંભળી લીધો. શું આટલું ઓછું છે મારા માટે? મેં તો ક્યારે એવું પણ નહોતું વિચાર્યું કે હું એમના ઘરે જઈશ. ભગવાન જે કરતો હોય એ સારા માટે કરતો હોય છે. આદિ કદાચ આપણને આ મુસીબતમાં એટલે જ નાખ્યા હશે કે હું પપ્પાને મળી શકું. ભાભીને મળી, પપ્પાને મળી, મને બહુ સારું લાગ્યું. માનું છું કે પપ્પાના મેણા મને બહુ લાગી ગયા છે, પણ એ બાને એમણે વાત તો કરી મારી સાથે. પણ મને જરાય સારું નથી લાગ્યું, અને એટલા માટે હું તારી સાથે વાત નથી કરતો. કેમ કે જે વ્યક્તિએ તારી સાથે આવું બધું કર્યું, જેને આપણને ન અપનાવ્યા, એ આપણને અત્યારે શું સમજી શકવાના છે? તું એમની પાસે મદદ માટે ગઈ. સોરી, તમને નહીં ગમે ને એવું કામ બીજી વાર ક્યારેય નહીં. એ તો ખુશ થયા હશે. જો મેં ક્યારેય એવું નહોતું વિચાર્યું કે તારે કોઈ સામે હાથ જોડવા પડે, કે એમની માફી માંગવી પડે. મારા લીધે થઈને તારે ફરીથી એ લોકો સામે જવું પડ્યું, માફી માંગવી પડી. અને આમાં હું પણ ખોટો સાબિત થઈ ગયો. નહીં, બિલકુલ નહીં. તમારો આમાં ક્યાંય કાંઈ વાંક નથી. તમે જે કરો છો એ મારા માટે જ કરો છો, મને ખબર છે. આદિત્ય, જ્યારે આપણો સમય ખરાબ હોય તો આપણે પારકા માણસ પાસે પણ મદદ માંગવી પડતી હોય છે. અને મદદ માંગવી કે મદદ કરવી એ કોઈ ખોટી વસ્તુ નથી. પણ મને ખબર છે કે તમને નથી ગમતું. તમારી પત્ની કોઈ સામે હાથ જોડે એ તમને નથી ગમતું. ઠીક છે, હવે બીજી વાર આવી ભૂલ ક્યારેય નહીં કરો. નહીં જાવ એમના ઘરે. પણ તમે આવું વર્તન કરશો તો હું ક્યાં જઈશ? છે તમારા સિવાય કોઈ માં? નહીં, હું સમજી શકું છું, પણ હવે તું બીજી વાર ક્યારેય ત્યાં કોઈ પણ વસ્તુ માંગવા માટે નહીં જાય. નહીં જાઓ બાબા, હવે ધ્યાન રાખીશ. હવે મૂડ સરખું થશે કે નહીં? હા, ઇન્ટરવ્યૂ આપવા જાઉં છું, એ પણ પહેલી વાર મને કીધા વગર. મેં ફોનમાં સાંભળી લીધું હતું કે તમે ઇન્ટરવ્યૂ આપવા માટે જાઓ છો. કદાચ ત્યાં જાઓને નોકરી મળી જાય તો બધું સરખું થઈ જાય, એવી આશા સાથે જાઉં છું. તારી સાથે ઝઘડો ન કરવો જોઈએ, કેમ કે પત્ની સાથે ઝઘડો કરીને જઈએ તો આમ પણ ત્યાં મારું મૂડ તો રહેતા જ નહીં. એટલે ખબર જ હતી કે હું ઇન્ટરવ્યૂમાં પાસ ન થાત. ગોડ બ્લેસ યુ. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમને જલ્દીથી જલ્દી નોકરી લાગી છે. અને હું કોઈ અપસેટ નથી. અપસેટ તો તમે હતા. નાના બાળકની જેમ મોઢું ફૂલાવતા તમને આવડે છે, મને ક્યાં આવું કાંઈ ફાવે છે? હા, મોટું ફૂલાવ્યું હતું, પણ બધું ઠીક તો થઈ જશે ને? થઈ જશે, આશા તો મને પણ એવી જ છે. પણ એક વાત કહવા દીધી, સારા કે ખરાબ સમયમાં આપણું સાથે હોવું જરૂરી છે. સમયનું શું છે? પહેલાં સારો હતો ને, અત્યારે બગડી ગયો છે. કાલ ફરી સારો થઈ જશે. પણ આપણે સાથે હોઈશું તો કદાચ આપણે બેટર ફીલ કરીશું. હા, બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. હું જાઉં. મીરા, હાય તું. કેમ છે બેન તું?
આપણે વાત ન કરવી જોઈએ. એક મિનિટ, તને મળવા માટે જ આવ્યો હતો. મને ખબર નહોતી કે એકચ્યુઅલી તારું ઘર કયું છે. હું તો અહીંયા નજીકમાં પેલું ગાર્ડન છે ને ત્યાં જ તે તારી રાહ જોતો હતો કે તું હમણાં નીકળીશ. શું કામ છે? પપ્પાની જેમ તારે પણ સંભળાવવું છે? મારી ભૂલો ગણાવી છે? ભાઈ, હું માનું છું કે મેં તમારું નાક કપાવી નાખ્યું, મેં ભૂલ કરી છે, હું સારી છોકરી નથી, હું બધું એક્સેપ્ટ કરી લઉં છું. પણ એકની એક વાતને કેટલા દિવસ પકડી રાખવાની? ક્યારેક તો મૂકવી પડશે ને. હા, સાચી વાત છે તારી. સંભળાવવા માટે જો આવ્યો હોત ને તો આટલી બધી રાહ ના જોઈ હોત. તારી ઘરે પણ આવી ગયો હોત. પણ મીરા, મને તારા ભાભીએ બધી વાત કરી. એણે કહ્યું કે તારા ઘરની પરિસ્થિતિ સારી નથી. ઘરમાં ખાવાના પણ ફાફા પડે એવી પરિસ્થિતિ થઈ છે. આ વાત સાચી છે? હા, પણ ખરેખર ખાલી પૈસા માટે નહોતી આ. એ તો આદિત્યને કહેવા માટે વાત હતી કે હું પૈસા માટે જાઉં છું. પણ મારા મનમાં તો બે વાતો ચાલતી હતી. એક તો પૈસાની મદદ અને બીજું કે પપ્પા મને માફ કરી દેશે. મેં જોઈ લીધું છે દેવા, દુનિયાની બધી અજાયબીઓ પગમાં મૂકી દઈએ તો એ મા બાપની કમી કોઈ પૂરી નથી કરી શકતી. આદિત્ય બહુ ખુશ રાખે છે મને. મારી બધી ખ્વાહિશો પૂરી કરવાની કોશિશ કરે છે, છતાંય ક્યાંક ને ક્યાંક મને તમારા લોકોની કમી મહેસૂસ થાય છે. કોઈ તહેવાર સારા નથી લાગતા. એમ લાગે છે કે શું સમય પસાર કરું છું મારા જીવનમાં. હા, મારી બેન, આવું ના બોલતું. પપ્પા ભલે ગમે તે વિચારતા હોય, પણ મારા વિચાર પપ્પાની જેવા નથી. પણ તારે રહેવું તો ત્યાં જ છે ને, એ જ ઘરમાં. રહેવું તો પડશે ને મીરા. હું પણ પપ્પાને છોડીને જઈ તો નથી શકતો ને. પણ જો હું મારી બેનની આંખમાં આંસુ પણ નથી જોઈ શકતો. એટલા માટે જ તને મળવા આવ્યો હતો કે મારી બેન કેમ છે, કઈ હાલતમાં છે. મીરા, જો રડ નહીં બેન તું. હા, ભગવાન છે ને સૌ સારામાં ના કરશે. હા, હું જો તારા માટે પૈસા લઈને આવ્યો છું. ના ના, પૈસા નથી લેવા. આદિત્યને ખબર પડશે ને તો એમને દુઃખ લાગશે કે એમની પત્ની પૈસા માટેથી આ બધું કરે છે. પણ ખરેખર પૈસાનો સવાલ જ નહોતો. વાત તો એ હતી કે પપ્પા કદાચ મને જોઈને પીગળી જશે ને તો બધું થઈ જશે. તેવા રૂપિયા તો ઉછીના કોઈ પણ આપત ને મને. પણ હું તો પપ્પા માટે ને તારા માટે ત્યાં આવી હતી. જાણું છું મીરા કે તું પપ્પા કરતાંય વધારે જિદ્દી છે. એક વાર જે નક્કી કરી લીધું ને એ કરીને જ રહે છે. પણ બેન, આ પૈસા એક ભાઈ પોતાની બેનને આપવા માટે આવ્યો છે. તેવા પપ્પાને ખબર પડશે તો તમારા લોકોને ઝઘડા થશે. રહેવા નહીં દે ને. ખબર પડે. હું ક્યારેય એમને નહીં જણાવું કે હું તને આવી રીતે મળવા આવું છું અને આવી રીતે મદદ કરું છું. લઈ લે બેન, પણ તારી બહુ જે વધારે છે. ક્યાં વધારે છે? 15,000 રૂપિયા જ છે. મીરા, આમાં તારું ઘર સહેલાઈથી ચાલી જશે. અને આમ પણ હવે તારો આ ભાઈ તારી સાથે ઊભો છે. પૈસાની અછત પડે એટલે મને ફોન કરજે. હું તરત જ તારી પાસે આવતો રહીશ. અને બીજી વાત કે મારી આ બેન છે ને આવી રીતે રડતી સારી નથી લાગતી. હસતી જ સારી લાગે. એટલે મોઢા ઉપર સ્માઈલ ક્યારેય જવી ના જોઈએ. દુઃખ ભલે ગમે તેવડું હોય, પણ હું છું તારી સાથે. તું પણ ધ્યાન રાખજે. પપ્પાને ખબર ન પડવા દેતો. કદાચ પપ્પાને નહીં ગમે ને તો તમારા લોકોને ઝઘડાઓ થશે ને એ મને બિલકુલ નહીં ગમે. મીરા, પપ્પાને ક્યાંથી ખબર પડશે? હું ક્યારેય પપ્પાને વાત જ નહીં કરું તો પપ્પા કેવી રીતે મને સવાલ પૂછવાના છે? તું મારું ટેન્શન ના લે. અત્યારે તું તારા ઘરનું સંભાળ. સાંભળ્યું છે કે તારા સાસુમાં પણ છે. કેમ છે એમની તબિયત? સારું છે, પણ આર્થિક તંગીના કારણે બધા મનથી તૂટેલા છીએ. કંઈ નહીં, હું જાઉં. આપણે પછી મળીશું. ઠીક છે, તારું કામ બતાવ. પણ તું પણ આ વાત કુમારને નહીં જાણ કરતી. હા, સારું, ચાલ. ધ્યાન રાખજે તારું. જા. આદિ, હા આવી ગયો બેટા. હા બેસ. શું થાય?
જ્યાં ગયો તો વાતચીત કરવા? હા, ઇન્ટરવ્યૂ આપ્યું છે, હજી એ લોકો જણાવશે એવું કીધું છે. તું ઉપાધિ ન કરતો હો, બધું સારું થઈ જશે. મને ખબર છે કે ભગવાન જ્યારે આપણી પરીક્ષા લેતો હોય ને ત્યારે આવું બધું થાય, પણ યાદ રાખજે ભગવાન છે ને થોડો સમય જ આપણી પરીક્ષા લેશે, પછી તો તું જો એવું સરસ થઈ જશે ને કે કલ્પના જ નહીં કરી હોય. હા, બધી મુસીબત આપણે હલ કરી દઈશું. આજી એક વાત કરવી છે. બોલો ને. હા, વાત એમ છે કે દેવાંગ આવ્યો હતો. એ શું કામ આવ્યો હતો? હવે શું કહું તને, વાત તો ઘરમાંથી કાઢી મુકાય ને, કહી દે ભાઈ. જેવી રીતના એણે મીરાનું અપમાન કર્યું હતું એવી જ રીતના એનું અપમાન કરીને આ ઘરમાંથી જતા રહેવાનું કહેવાય કે ક્યારેય તું આ ઘરમાં પગ ના મૂકતો, અને અમારે હવે તમારી સાથે કોઈ સંબંધ નથી. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું. ઈચ્છા તો મારી પણ એવી જ થઈ ગઈ કે એનું અપમાન કરી નાખું, એને મન ફાવે એવું બોલી દઉં, પણ પછી થયું કે એ જેવો છે એવા આપણે બનીશું તો એના મને આપણામાં ફરક શું? વાત એમ છે કે એ પૈસા આપવા આવ્યો હતો. પૈસા આપવા? હા, એ રૂપિયા આપીને ગયો છે. એહસાન નથી જોતું એને કે તારું? ઉપકાર કરવા માટે આવ્યો હશે. પહેલા સંભળાવી દીધું અને હવે રૂપિયા આપીને સાબિત શું કરવા માંગે છે? એના રૂપિયા એને તમે લોકોએ રૂપિયા લીધા એની પાસેથી? એટલે વાત એમ છે કે મીરા વહુએ અને મેં તો ના જ પાડી. મીરા વહુએ તો એટલી બધી આજીજી કરી, એટલું બધું કહ્યું ને કે બસ હવે મારે રૂપિયા જોઈતા નથી. મારા માટે મારા વરનું સન્માન મહત્વનું છે, અપમાન નહીં. હું મારું અપમાન તો સહન કરું પણ મારા વરનું નહીં. એને તો ઘણું બધું કીધું, ન કહેવાનું પણ કહ્યું, પણ એ ન માન્યો તે ન જ માન્યો. એને સમ આપ્યા, એને કહ્યું કે બેન જો હું તારો ભાઈ છું અને મહત્વની વાત તો એ છે કે મને તારું દુઃખ જોવાતું નથી, એટલે હું તારા દુઃખમાં સહભાગી થવા માંગુ છું. મીરા હવે ગમે એટલું ના પાડીને છતાં પણ એ રૂપિયા આપીને જ ગયો. ભગવાન, મને તો સમજાતું નથી કે શું કહેવું એને. મીરાએ પણ મને કીધું હતું કે હવે હું એમની પાસે ક્યારેય મદદ માંગવા નહીં જાઉં. એ ન ગઈ તો આ આવ્યો, અને એના રૂપિયા લેવાની જરૂર જ નહોતી. જો બેટા, સામ આપ્યા તો શું થઈ ગયું? તારી બધી વાત સાચી છે. મીરાઓએ તો કહ્યું હતું કે મારે તમારા રૂપિયાની કોઈ જરૂર નથી અને મારે જોઈતા પણ નથી. મારે તો માત્ર ને માત્ર સન્માન જોઈએ છે, બીજું કંઈ નહીં. હા, અપમાન નહીં. અને ચડતી પડતી તો બધાને ત્યાં આવતી જ રહે. ક્યારેક કોઈના દિવસ ચડેલા, ક્યારેક કોઈના દિવસ સારા હોય તો ક્યારેક નરસા હોય. પણ સાચું કહું ને તો એને એવી વાત કરી કે આંટી જે ભૂલ થઈ ગઈ એ થઈ ગઈ, પણ આમાં મારી બેનનો કે મારો કોઈ વાંક નથી. અને એને બહુ વિનમ્રતાથી વાત કરી બેટા. તો હવે આપણા જ આંગણે આવેલી વ્યક્તિ અને એ પણ એની બેનના ઘરે આવ્યો હોય એને મળવા, તો એનું અપમાન કઈ રીતે કરાય? તું જ કે. એ આપણા સંસ્કારને ન લજવે. હા, કદાચ એ લોકોએ મીરા સાથે જેવું વર્તન કર્યું હશે એના પછી અફસોસ થયો હશે ને, અને એટલા માટે જ કદાચ એ અહીંયા ઘર સુધી આવ્યો હશે કે આપણે ખરેખર તકલીફમાં છીએ એટલે મદદ કરે. જોકે એના પપ્પા કરતાં તો દેવાંગનો સ્વભાવ સારો જ કહેવાય. ઘણો સારો. બેટા, એનો ભાઈ છે ને એને રૂપિયાનું અભિમાન નથી કે કોઈ વાતનું અભિમાન નથી. એ માણસને સમજે છે. એની વાત પરથી મેં એટલું તો જાણ્યું કે એને એની બેન માટે લાગણી છે. જો જે હોય એ, પણ હવે અત્યારે મીરા વહુને તું કંઈ ના કહેતો, કારણ કે આમાં મીરા વહુનો કોઈ જ વાંક નથી. હા, હું મીરાને કંઈ નહીં કહું. જોકે સારું કર્યું કે એ ઘરે આવ્યો તો મીરાને પણ સારું લાગ્યું હશે કે એના પરિવારમાંથી કોઈ તો એની સાથે વાત કરે છે. હા બેટા.
જઈ આવ્યો? ક્યાં? મેં તને વાત તો કરી હતી સવારમાં કે આજે સવારે ઉઠીને મારે એક સારામાં સારું કામ કરવાનું છે. હા, પણ એ શું કરવાનું હતું? શું કર્યું હશે તારા મત પ્રમાણે? ગાયને ઘાસ ખવડાવવા ગયા છો? નહીં, તો હવે એનાથી વિશેષ તો શું હશે? બેનને મળવા માટે ગયો હતો. આજે મીરા બેનને મળ્યો. એમના ઘરે ગયા હતા? હા, એમના ઘરની નજીક જ. પૈસા પણ લઈને ગયો હતો. પણ ખરું કહેવાય, મીરા બેનને આટલા વર્ષો પછી જોઈ મેં. કેટલો બદલાવ આવી ગયો છે એનામાં. અને ઉપરથી જ્યારે એને મળ્યો ને ત્યારે મને જોતા તો એ રડવા જ લાગી. કોઈ વાતે બંધ નહોતી થતી. માંડ કરીને મનાવી, એને છાની રાખી. પછી ભાઈ બહેને ઘણી બધી જૂની વાતો કરી અને છેવટે જે કામ માટે ગયો હતો એ કામ પૂરું કરીને આપ્યું. તમારે બીજી કઈ વાત થઈ એમની સાથે? શું પ્રોબ્લેમ હતી? ઘણી બધી વાતો તો એની સાથે કહેતી હતી કે અત્યારમાં એ એવા ગિલ્ટમાં જીવી રહી છે કે એ ગિલ્ટમાં પોતાને માફ નથી કરી શકતી. પોતે જાણે છે કે પોતે ખોટી છે, પણ છતાંય માફી માંગવા માટે પપ્પાની સામે નથી આવી શકતી. અને ઉપરથી પપ્પા પણ જેવી રીતે અપમાન કરીને એને કાઢી મૂકી હતી એ વાત પણ એણે યાદ કરી. કહેતી હતી કે હવે શું કરી શકે બિચારી, એની પાસે બીજો કોઈ રસ્તો નથી. સાચી વાત છે, પણ કાંઈ નહીં, તમે મદદ કરી આવ્યા ને, બીજું તો આપણે શું કરી શકીએ? હા, 15,000 રૂપિયા આપ્યા. અચ્છા, તું મારો દીકરો છો કે મારો દુશ્મન છો? હા હા, શું હું સાંભળું છું, બધી વાત સાંભળતો હતો. કઈ વાત? તમે હા, શેની વાત? મને મદદ કરી દે. મારી દુશ્મનને તે મદદ કરી. મારી બેનને મદદ કરવા ગયા હતા. હા હા, મારી સારી. બસ ચૂપ રહેજે હો. ભૂલી જાય કે અમારા છોકરાની વહુ છે એમ. હા, કેવી વાત કરો છો તમે? મીરાને મદદ કરી એમ ને તે? જેને હું નફરત કરતો હતો, જેનું હું નામ લેવાય નથી માંગતો, એ વ્યક્તિને તે મદદ કરી. હા પપ્પા, મદદ કરી. અને કરી છે તો કરી છે, એમાં શું ખોટું કર્યું છે મેં? ગમે એમ તોય બેન છે મારી. અને આવી રીતે મારી બેન જો દુઃખી થઈને ઘરે આવી હોય તો એની વાત સાંભળવી મારી ફરજ બને છે પપ્પા. મીરા ખાલી તારી બેન નથી, મારી દીકરી છે. અને આ ઘરમાં જે મોટી થઈ હતી અને આ ઘરમાં જ એણે મારા મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા. મારી ઈચ્છા ઉપર એણે પાણી ફેરવ્યું હતું. કેટલા મેં અરમાન સજાવ્યા હતા એના નામના કે એને લગ્ન કરીશ, મારી મરજી પ્રમાણે એને લગ્ન કરીશ. છતાંય મારી ઈચ્છાની ઉપર પગ મૂકીને એ આ ઘરમાંથી બહાર નીકળી હતી મારી ઈચ્છા વિરુદ્ધ. એટલે એ મારી દુશ્મન છે. પપ્પા, એક ને એક વાત બોલવાથી છે ને વાત બદલાઈ નહીં જાય. બધાને ખબર છે કે એમને ભાગીને લગ્ન કર્યા છે, તો શું થઈ ગયું? હવે લગ્ન કરી લીધા છે, લગ્ન થઈ ગયા છે, વાત પૂરી થઈ ગઈ ને. હવે એ વાતને શું કામ યાદ કરો છો? પપ્પા, છોડું કછોડું થાય. જીવું છું ને મારા છેલ્લા શ્વાસ સુધી હું એ વાતને નહીં ભૂલું. હા, હું મરી જાઉં ને ત્યારે તમારે જે કરવું એ કરજો. બાકી હું જ્યાં લગી જીવું છું ને ત્યાં લગી એનું નામ આ ઘરમાં ન આવવું જોઈએ. અને તે એને મદદ કરી. હા પપ્પા, મેં મદદ કરી. તો પછી તમે મારી વાત પણ સાંભળી લો. મારી બેનની આંખના આંસુ જોઈને આવ્યો છું, એટલા માટે હવે હું ચૂપ તો નહીં જ રહું. તમે જો જીવો ત્યાં સુધી એને મદદ કરવા ના માંગતા હોય ને, તો હું પણ તમને કહું છું કે હું જીવીશ ને ત્યાં સુધી મારી બેનની મદદ કરતો રહીશ અને કરતો જ રહીશ. તો તું મારી મરજીની વિરુદ્ધ જવાનો છો? મારો દીકરો છો હું તારો બાપ છું, હજી ભૂલી નહીં જતો. તમે પણ ભૂલી ગયા છો પપ્પા. એક બાપ થઈને પોતાની દીકરીને આવી રીતે રજાડતી મૂકી રહ્યા છો. પણ હું તમારી જેવો નથી. હું ક્યારેય પણ મારી બેનને આવી રીતે રસ્તે રજડતા તો નહીં જ છું. તો તારી બેને શું કર્યું? તારી બેને એના બાપ હારે શું કર્યું? એ ભૂલી ગયો તું? 15 દિવસ લગી તો હું જમી નહોતો એ ગયો. એકદમ દુઃખી હાલતમાં મેં 15 દિવસ કાઢ્યા છે. માંડ હું ભૂલી ગયો હતો. ત્યાં પાછું તમે ઈ શમશાન ઈ લાશના પાસે તમે આ ઘરમાં લાવો છો. આ બધી વાત તમારા અભિમાનને કારણે અટકે છે પપ્પા. તમને તમારું અભિમાન વાલું છે, પણ તમારી દીકરી એને એનો પ્રેમ નહીં, એનો સંબંધ નહીં. અને એટલા માટે તમે આ બધું કરી રહ્યા છો પપ્પા. શાંત થઈ જાઓ. હે, તમારે કરવું શું છે પપ્પા એ કહી દો. જે ઘરમાં મારી ઈચ્છાની વિરુદ્ધ જાય ને, પછી મારો દીકરો હોય કે મારી દીકરી હોય, એનું આ ઘરમાં જરીકે સ્થાન નથી. તું આ ઘરમાંથી નીકળી શકે છે. વાત કરો છો પપ્પા. હા, જો તારે તારી બેનને ન ભૂલી હોય ને એને મદદ કરી હોય ને, તો આ ઘરમાં તારી કોઈ જગ્યા નથી. પપ્પા, ઠીક નીકળી છે. જા મારા ઘરમાંથી. તમે જો આ ઘરમાં ના રાખવા માંગતા હોય ને, તો હું પણ આ ઘરમાં રહેવા નથી માંગતો. ચાલ નીકળી આપણે. મીરા,
મીરા, મને નોકરી મળી ગઈ. કોંગ્રેચ્યુલેશન્સ. મીરા, નોકરી મળી ગઈ મને. સાંભળ્યું આદિ, મેં સાંભળી લીધું. ક્યારથી જોઈન કરો છો? કાલથી જ. સારું. કેટલા વાગ્યાનો સમય છે એ પ્રમાણે કાલ ઉઠી જઈશ. શું થયું છે? તું ખુશ ન થઈ? ખુશ છું આદિત્ય, પણ ખુશ થવું કે દુઃખી એ જ નથી ખબર પડતી અત્યારે. મને તો એમ હતું કે તને આ સમાચાર આપીશ તો તું વધારે ખુશ થઈશ કે સારું કર્યું. તમે જેવું વિચારતા હતા એવું ના થયું, પણ તું જે વિચારતી હતી એ થયું કે આ વખતે તમને નોકરી મળી જશે અને પણ સારા પગાર વાળી. તો તારે તો ઉલટાનું વધારે ખુશ થવું જોઈએ. અરે મારા કે જોકર છું કે 24 કલાક ખુશ જ થયા કરું બધી વાતમાં? મૂડ તો જોવો મારો. જો આદિ, હું ટેન્શનમાં છું, સોરી, પણ સમજાતું નથી કે શું કરું. મને ખબર છે કે દેવાંગ તને મળ્યો તો તને પૈસા આપીને ગયો, અને હું એ વિશે તને કંઈ નથી કહેવા માંગતો. જો તું એટલા માટે ગુસ્સે છે, થયું છે શું આટલો ગુસ્સો? સોરી આદિ, મને ખબર છે કે મેં વધારે રિએક્ટ કરી નાખ્યું, પણ આ પપ્પા જોવો ને કોઈ વાતમાં સમજતા જ નથી. તમને ખબર છે, પપ્પાએ દેવાંગને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો. શું? હા, દેવાંગ અને દામિની ભાભીને બંનેને ઘરમાંથી કાઢી મૂકી. એ પણ શું કામ ખબર છે? શું કામ? દેવાંગે મારી મદદ કરી એટલા માટે. મને નહોતી ખબર કે પપ્પા આટલા નિર્દય હશે. અરે માની લીધું કે મેં ભૂલ કરી હતી એટલે મારી સાથે નથી બોલતા, પણ દેવાંગ અને ભાભી, એમનો શું વાંક છે? કંઈ જ વાંક નથી. પપ્પાએ આવું નહોતું કરવું જોઈએ. ક્યાં સુધી આ એકને એક વાત એ પોતાના મન પર લઈને ફર્યા કરશે? માનું છું કે આપણે વાંકમાં છીએ, ગુનો કર્યો છે, એમની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા છે, પણ દેવાંગ એ બધું સમજે છે. અત્યારના સમય પ્રમાણે આવું બધું બનતું હોય છે તો એ સ્વીકારવા તૈયાર છે, અને એણે એ જ કર્યું. આપણે બંને ખુશ છીએ તો તારા ભાઈએ તો સ્વીકાર લીધું, પણ તારા પપ્પા જૂની રૂઢીવાળા છે, એ ક્યારેય નહીં સ્વીકારી શકે. પણ આ ખોટું કહેવાય. આટલો અભિમાન, આટલો રૂઆ, પોતાના દીકરાને ઘરમાંથી કાઢી મૂક્યો. હું તો કહું છું કે હવે એમની પાસે બચ્યું શું? માણસની એક ઉંમર થઈ જાય ને ત્યાર પછી એમની પાસે કંઈ બચતું નથી. કારણ કે ગમે એટલા પૈસા હોય, ગમે તે હોય, એ બધું કામ નથી આવતું. ત્યારે પરિવાર, ઘરના સભ્યોનો સાથ, આના સિવાય બીજું શું હોય છે? એ જ તો વાત છે. અને દેવાંગ અને ભાભી ક્યાં જશે એ ચિંતા સૌથી મોટી છે. આદિ, દેવાંગને અહીંયા બોલાવી લઈએ, મને વાંધો નથી. હું એ જ કહેવાની હતી કે ભાઈ અને ભાભીને આપણે અહીંયા બોલાવી લઈએ તો તમને વાંધો નથી ને? નહીં, બિલકુલ નહીં. જો એ તારા માટે વિચારે છે તો આપણે એના માટે વિચારવું જોઈએ. અને હું તો કહું છું કે તું એને ફોન કરીને કહી દે કે આપણા ઘરે આવતો રહે. માનું છું કે વધારે તારા પપ્પા ગુસ્સે થશે, પણ કદાચ એ માની જાય તો સારું. જો એમણે આવું કર્યું જ ન હોત તો આપણે દેવાંગને અહીંયા આશરો નહોતા આપવાના, પણ હવે એની પાસે કોઈ બીજો રસ્તો નથી એટલે એ આપણે આપણા માટે જ હેરાન થયો છે. સોરી આદિ, મેં તમારી વાતમાં કંઈ ધ્યાન ન આપ્યું. બાય ધ વે, કોંગ્રેચ્યુલેશન્સ નવી નોકરી માટે. થેન્ક યુ. મારી નોકરી કરતાં પણ વધારે જો દેવાંગ અહીંયા આવી જાય ને તો એ ખુશીની વાત થશે, જેથી કરીને એને આપણા માટે જે કર્યું છે એના માટે એને સજા ન મળવી જોઈએ. હા, હું હમણાં જ ફોન કરી દઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારા ઘરમાં પરવાનગી વગર આવી તો ગઈ છું, બેસી શકું? હવે અંદર આવી જ ગયા છો તો પછી બેસવાની હું કેમ રજા લ્યો છો? બેસો. બોલો, શું પધાર્યા તમે? હા, તમારું કામ છે ને એટલે જ આવી છું. ફાળો લેવો છે. ખબર છે કે મીરાનો બાપ છે અને પૈસાદાર છે, એટલે માગશો એટલે આપશે તમ તારે. એક વાત કહું તમને, ભગવાને તમને બધું જ આપ્યું. આટલું સરસ મકાન,
પણ આ મકાનને ઘર ન બનાવી શક્યા નહીં, કારણ કે ઘર તો પરિવારથી બને. જો મારી પાસે પૈસો છે સમજા, હું ધારું ને એ કરી શકું, અને મારી ઈચ્છા હોય ને એમ હું કરી શકું. બાકી મારી ઈચ્છા વિરુદ્ધ જે જાય ને એ હું ક્યારેય બરદાસ્ત નથી કરી શકતો. સાચી વાત છે. માણસ ધારે તો પૈસાથી બધું જ ખરીદી શકે. પ્રેમ, લાગણી, હૂંફ અને પરિવાર એ ક્યારેય ન ખરીદી શકે. એ તમે પણ જાણો છો, તમારી આત્મા પણ જાણે છે. અરે આટલું અભિમાન શાનું? હા, અને શાનું આ ઘમંડ કરો છો તમે? તમારી દીકરીએ મારા દીકરા સાથે લગ્ન કરી લીધા. તમને એ વાતની નફરત હતી, વાંધો નહીં, પણ તમે ભાઈ બહેનના પ્રેમને પણ ન સમજી શક્યા. તમે તમારા દીકરાને પણ ઘરની બહાર કાઢી મૂક્યો. તમને ખબર છે, માણસ ઓછું કમાય ને તો ચાલે, પણ વધારે કમાઈને પણ સાચી રીતે જીવી ન શકે ને એ નકામું. તમારી પાસે છે ને અત્યારે બધું જ, નોકર ચાકર, ઘર, બંગલો, ગાડી, મિલકત. છે કોઈ વાત કરવા વાળું? છે કોઈ હસવા વાળું? છે કોઈ તમને બોલાવવા વાળું કે પપ્પા મને આ વસ્તુની જરૂર છે, જરા તમે મારું આટલું કામ કરો તો? છે કોઈ કહેવા વાળું કે પપ્પા જુઓ આજે મેં આ મેળવ્યું અને આ પ્રગતિનું કારણ તમે છો? છે તમારી પાસે કોઈ એવો વ્યક્તિ કે જેને તમે પ્રોત્સાહન આપી શકો? છે કોઈ એવું કે જેને તમે હકથી કહી શકો? નહીં ને. રૂપિયાથી છે ને માત્ર ને માત્ર વસ્તુઓ ખરીદાય, વ્યક્તિ નહીં, લાગણીઓ નહીં, ભાવનાઓ નહીં. અને ખબર છે તમને, માણસે જ્યારે લાગણી, ભાવના, પ્રેમ મેળવવો હોય ને તો સામે એ જ વસ્તુ આપવી પડે. અને તમે ત્યાં થાપ ખાઈ ગયા છો. માણસ રૂપિયાથી અમીર નથી હોતો, દિલથી અમીર હોવો જોઈએ. આજે તમે હા તમારી ચાર દિવાલમાં એકલા એકલા ઘૂંટાવ છો અને તમારો દીકરો, વહુ, દીકરી, જમાય મારા એ નાના ઘરમાં પણ છે ને હસી ખુશીથી રહે છે. ખબર છે તમને? તમે તો તમારા દીકરાને જાકારો આપી દીધો, પણ ક્યારેય વિચાર્યું કે તમારો આ અહમ તમારા દીકરાને કેટલો નડશે? હા, બાપ દીકરાના સંબંધની તમે જરાય મર્યાદા ના રાખી, બાપ દીકરીના સંબંધની મર્યાદા ના રાખી. શું રૂપિયો તમારા માટે એટલો મહત્વનો છે? કદાચ તમારી વાત સાચી છે. હું રૂપિયાના અભિમાનમાં એટલો બધો આંધળો બની ગયો હતો કે બધા જ સંબંધને હું ભૂલી ગયો હતો. પછી મારી દીકરી હોય, મારો દીકરો હોય, ગમે હોય, બધાને હું રૂપિયાના રાજવે તોડતો હતો. અને મને એમ જ હતું કે રૂપિયાથી બધું ખરીદી શકાય. પણ આજે તમે મારા પરિવારનું મૂલ્ય તમે સમજાવી દીધું અને મારા પરિવારને તમે સાચવી લીધો. તો હવે તમારો સમય છે તમારા દીકરાને સાચવવાનો. ચાલો મારી સાથે. પણ મને એ લોકો સ્વીકારશે? મેં એ લોકોનું અપમાન કર્યું છે. ચાલો તો ખરા. કેવું લાગ્યું જમવાનું? મજા આવી ને? બહુ જ મસ્ત, પહેલાની જેવું છે. કેટલો સમય થયો ને આપણે લોકો આવી રીતે સાથે બેઠા જ નહોતા. હા, ઈચ્છા તો હતી પણ બધાને ખબર છે ને કે પૂરી થઈ શકે એમ નહોતી. આમ પણ પપ્પાની સાથે હું રહેતો હતો ત્યાં સુધી તો ક્યારેય શક્ય જ નહોતું. પણ હવે મને લાગે છે કે કંઈ વાંધો નહીં આવે. ટૂંક સમયમાં અમે અમારી રીતે બીજું મકાન પણ ગોતી લઈશું ભાડેથી. શું વાંધો છે અહીંયા રહેવામાં? આમ પણ આદિત્યને પણ કઈ જોઈન્ટ ફેમિલી તો છે ને કે વધારે લોકો હોય. મારા સાસુ છે, એમને પણ કઈ વાંધો નથી, તો આપણે બધા સાથે રહીએ ને. છતાંય મીરા, સમાજે કરીશો છે. આજે નહીં તો કાલે લોકો અમારી પણ વાતો કરશે અને તમારી પણ, કે કેવું નાલાયક ભાઈ છે કે જે આવી રીતે બેનના ઘરે આવીને બેઠો છે. મીરા, તું જાણે છે ને કે અત્યારે અમે આવ્યા છીએ અમારી મજબૂરી છે. આવી રીતે મારી મજબૂરીનો ફાયદો તો ના ઉઠાવી શકું ને. સાચી વાત છે. આ તો પપ્પાએ અચાનક ઘરની બહાર કાઢી મૂક્યા ને એટલે બીજો કોઈ રસ્તો નહોતો. છોડો ને ભાભી,
પપ્પાનો સ્વભાવ જ એવો થઈ ગયો છે. જો કે એમનો પણ કોઈ વાંક નથી. મેં જે કર્યું એ કદાચ એટલું ખોટું હતું કે પપ્પા એ વાતને સહન નહીં કરી શક્યા હોય. મેન્ટલી ડિસ્ટર્બ થઈ ગયા છે પપ્પા. એમને પોતાને જ ખબર નથી પડતી કે હવે મારે શું કરવું જોઈએ. એવું પણ બને કે થોડો સમય જશે એટલે આપોઆપ તને સામેથી બોલાવી પણ લે અને બધી વાત ભૂલી પણ જાય. નહીં ક્યારેય બોલાવે પપ્પા, કારણ કે એમને પોતાનું સ્વાભિમાન જ વાલું છે. હકીકતમાં તો એ સ્વાભિમાન નહીં પણ હવે અભિમાન બની ગયું છે. કોણ જાણે પપ્પાને શું બતાવવું છે મને કંઈ સમજાતું નથી. બસ મેં કહ્યું એટલું જ કરવાનું, હું કહું એવી રીતે રહેવાનું. હવે હું પણ કંટાળી ગયો હતો પપ્પાથી અને એટલા માટે જ પપ્પાએ કહ્યું કે નીકળો ઘરમાંથી, એટલે એ પણ એ જ નિર્ણય લીધો કે જેમની સાથે આ ઘરમાં રહેવું પણ મુશ્કેલ હતું એમની સાથે હું આવી રીતે તો રહી શકું એમ જ નહોતો. સાચી વાત છે. રમેશ, બાપ સાચું કહ્યું. જે વ્યક્તિ કોઈને સમજી જ ન શકે અને એમના માટે સંબંધો એટલે રૂપિયાના ત્રાજવે તોલ્યા હોય, એ વ્યક્તિને તો તમે કઈ રીતે સમજાવો? હે જો દેવાંગ, મીરા, હું આપણા પરિવારનો એક સ્તંભ ગણાવું. પપ્પા શું કામ આવ્યા છો પહેલા પ્રથમ તો અહીંયા? તમારે આવી રીતે તમારી દીકરી કે જેને તમારું નાક કપાવ્યું છે એને ઘરે આવવું શું કામ જોઈએ? કારણ કે તમારા માટે તો તમારું સમાજમાં નામ, તમારો મોભો, તમારી ઇજ્જત, આબરૂ આ બધું જ મહત્વનું છે ને. હા હતી, આ વાત જ મહત્વની હતી. પણ આમાં તમારા પપ્પાનો વાંક એટલો જ કે એ પૈસાના આડંબરમાં આવી ગયા હતા. એમને નહોતી ખબર કે આ રૂપિયો છે ને એનાથી કંઈ લાગણી કે વ્યક્તિ ન ખરીદી શકાય. હું ગઈ એમની પાસે, આદિત્ય, હું ગઈ હતી તારા સાસરે, વાત કરી મેં એમની સાથે અને કહ્યું કે તમારા બાળકો મારા ઘરમાં હસે છે, રમે છે અને સાથે મળીને રહે છે. એ લોકોને ત્યાં કોઈ દુઃખ નથી. હા, તમારા જેટલો રૂપિયો નથી અમારી પાસે, તમારા જેટલી સુખ સાહેબી નથી, પણ ખુશ તમારા ઘર કરતાં પણ વધારે છે. હા, તમારી વાત સાચી છે. એમણે જ મને સમજાવ્યું કે પરિવારનું શું મૂલ્ય હોય. પૈસાથી બધું ખરીદી શકાય પણ પરિવાર નથી ખરીદી શકાતો. અરે, હું તમારો બાપ છું. અરે, મારે તો પરિવારને જોડવાનું કામ હોય. એના બદલે આ પૈસાના અભિમાને મેં જ હાથે કરી મારા પરિવારને તોડી નાખ્યો. અને તમારા સંતાનોને પણ ક્યારે સમજી જ ના શક્યા પપ્પા. માનતો હતો કે બેને ભૂલ કરી હતી, પણ જોઈ લો ને, આ છે એને પસંદ કરેલો મુરત્યો, શું ખામી છે એનામાં? હા, સમયે થોડી થપાટ મારી છે પણ છતાંય પોતે સ્વાભિમાની નીકળે. આપણા ઘરે જ્યારે બેન મદદ લેવા માટે આવી હતી ત્યારે એમણે ના પાડી હતી, રોકી હતી બેનને. આ બધી વાતો જ્યારે બેન અને એમની સાથે બેસીને વાત કરીને ત્યારે મને જાણ થઈ કે આ લોકો કેટલા સારા છે. હા આંટી, એમને શું લાગે વળગે છે પપ્પા કે તમને આવીને મનાવે અને આવી રીતે અહીંયા લઈને આવે, પણ છતાંય તે એમણે આપણા પરિવારની ચિંતા કરી. ક્યારે? કારણ કે પપ્પા એ લોકો તમે જેવા વિચારતા હતા ને એવા નથી, એના કરતાંય કેટલા સારા છે. પણ તમે તો બસ તમારા વિચારોની મર્યાદાથી એ લોકોને બાંધી લીધા કે એ લોકો આમ હશે, મારી દીકરી આવી રીતે રહેશે. પણ અહીંયા તમારી દીકરી પણ શું કહેતી રહે છે, જોઈ લો. જુઓ, અમે આ ભાગીને લગ્ન કરવા માંગતા જ નહોતા, પણ તમારી જીદ અને તમે માન્યા નહીં. ના છૂટકે અમારે કોઈ રસ્તો ન બચ્યો એટલે આ કરવું પડ્યું. બાકી અમે લોકો એવું ક્યારેય નહોતું વિચાર્યું કે સમાજમાં તમારું નામ ખરાબ થાય અને કોઈ તમારી વાતો કરે. પપ્પા, અમે ક્યારેય એવું નથી ઈચ્છતા કે તમારું નાક કપે. હું માનું છું કે મેં બહુ મોટી ભૂલ કરી છે. કદાચ 7 ભવ સુધી મારા ચામડાના જોડા કરીને પહેરાવું ને તમને તો એ ભૂલ નહીં સુધરે. પણ તમે જ વિચારો ને, હું શું કરું? એવું શું કરું કે તમે માની જાઓ, મને માફ કરી દો? છે કોઈ રસ્તો તો હું એ કરવા માટે તૈયાર છું. નહીં મીરા, આમાં ભૂલ તો બધી મારી જ છે. હું જ તારી લાગણીને તારા પ્રેમને ન સમજી શક્યો. મને તો બસ મારા પૈસા જ દેખાતા હતા અને મારી દીકરીનું સુખ, એની ખુશી, એ તો બસ આ પૈસાની આગળ બધું એકદમ તુચ્છ હતું. અને એના હિસાબે જ હું તને નફરત કરતો હતો, કારણ કે તે એક ગરીબ યુવાનને પસંદ કર્યો હતો.
તમને ખબર છે એક સ્ત્રી માટે સૌથી અઘરી વાત જ આ હોય છે કે એના પિતા અને એના પતિ વચ્ચે ન બનતું હોય. એ જાય તો ક્યાં જાય? બાપની સાઈડ લઈ તો પતિને ન ગમે ને પતિની સાઈડ બોલે તો કદાચ બાપને ન ગમે. હું એવું નથી ઈચ્છતી પપ્પા. તમે બંને સરખી રીતે રહેવા ઈચ્છતા હોય તો પાછો સંબંધ બાંધી શકીએ. બાકી તમે નારાજ રહેશો તો મને ચાલશે. કારણ કે હવે આદિત્ય સાથે જ મારી જિંદગી જીવવાની છે મારે. નહીં નહીં મીરા, હવે તો હું તારી અને મારા જમાઈની માફી માગું છું. જો જમાઈ, તમે મારી દીકરીને સાચવી, એને સાચો પ્રેમ આપ્યો અને હું તમને નફરત કરતો હતો છતાં પણ તમે ક્યારેય મારી દીકરીને દુઃખ નથી આપ્યું અને એટલા માટે જ તમે મારી નજરમાં ઊંચા થઈ ગયા છો. અને હું તો ભલે મારી પાસે પૈસો રહ્યો છતાં તમારી આગળ તો હું ગરીબ છું. કારણ કે મારો પરિવાર મારી પાસે નથી અને તમારી પાસે પૈસો નથી, છતાં મારો પરિવાર તમારી સાથે છે. એટલે આમ ગણો ને તો હું જ ગરીબ છું. તો આ ગરીબ સસરો એના પૈસાદાર જમાઈ પાસે એક દયાની ભીખ માગે છે. તમે શું મને માફ નહીં કરી શકો? જો માફી નહીં માગો, પણ આ પરિવાર હજી પૂરો નથી થયો. તમે જો દિલથી અમને સ્વીકારતા હોય તો આ આખો પરિવાર એક થઈ જશે. અને ખાસ દીકરા વહુનો કોઈ વાંક નથી. એ લોકોને તો તમારે હંમેશા તમારી જોડે જ રાખવાના છે. હા હા, અરે હું તો ફક્ત દીકરાને અને એની વહુને નહીં, મારી દીકરીને, મારા જમાઈને પણ મારી પાસે રાખવા માંગુ છું. તો તમારી બધી ઈચ્છા હવે ભગવાન પૂરી કરશે.